નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, આ સમાચાર છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આજના સમાચાર સૌથી મોટા અને મહત્વના છે। અને મિત્રો, વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતના ભાલના પ્રખ્યાત ચણાની બજારમાં ધમાકેદાર એન્ટ્રી। ધંધુકા એપીએમસીમાં હરાજીનો પ્રારંભ જોવા મળ્યો, જ્યારે મિત્રો 1311 સુધીના ભાવ બોલાયા અને ચણાની નવી આવક શરૂ થતાં જ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની ચહલ પહલથી ગુંજી ઉઠ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું 40% કામ પૂર્ણ જોવા મળ્યું, જ્યારે મિત્રો 2028માં દોડશે પ્રથમ ટ્રેન। તારંગા અંબાજી આબુ રોડ ઉપર રેલવેનો 2798.16 કરોડના પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી 1830 મીટરની ટનલની 40% કામગીરી પૂર્ણ થઈ। હાલ અત્યારે મિત્રો બીજા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા। ગુજરાતના લોકો ઉપર માથા દીઠ દેવું 65,100 રૂપિયા જોવા મળ્યું। મિત્રો, આવક કરતા 2.5 ગણું દેવું વધારે જોવા મળ્યું। અને મિત્રો, આ દેવું ગુજરાતમાં જન્મતાની સાથે જ 65,000 નો બોજ લઈને જન્મે છે, જ્યારે મિત્રો 25 વર્ષમાં દેવું 24 ગણું વધી ગયું। હવેથી મિત્રો ગુજરાતના તમામે તમામ ખેડૂતો સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। જ્યારે મિત્રો મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા અને હજુ પણ 5 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે મિત્રો પંચમહાલ, ગોધરા, દાહોદ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતો મિત્રો ખૂબ જ ચિંતામાં મુકાયા છે। આ સમાચાર ગુજરાતના તમામ વાહન ચલાવતા લોકો સાંભળી લેજો, કારણ કે હવેથી ટોલ પ્લાઝા ઉપર હવે 1 એપ્રિલ 2026 થી રોકડ વ્યવહાર બંધ થઈ જશે અને માત્ર ફાસ્ટેગ અને યુપીઆઈ થી જ થશે ચૂકવણી। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો 25 લાખ ટન ઘઉંની નિકાસની છૂટના પગલે ભાવ પ્રતિમણ 600 રૂપિયાને પાર થઈ ગયો છે અને 2024-25માં ગુજરાતમાં 45 લાખ ટન અને દેશમાં 1180 લાખ ટનનો વિપુલ પાક જોવા મળ્યો છે। અને મિત્રો ચાલુ વર્ષે ગુજરાતમાં 14% વાવેતર વધુ જોવા મળ્યું। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો બેચરાજી એપીએમસીના ડાયરેક્ટરની 13 કરોડના સાયબર ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી, જ્યારે 10 રાજ્યમાં વોન્ટેડ હિરેન પટેલ સુરતથી ઝડપાયો અને મિત્રો પત્નીના નામે ખાતું ખોલાવી દેશભરમાં 21 થી વધુ છેતરપિંડી કર્યાનો આરોપ। ત્યારબાદ મિત્રો આણંદમાં વારસાઈ નોંધ માટે 10,000 રૂપિયાની લાંચ લેતા તલાટી ઝડપાયા। વચેટિયા સાથે એસીબીએ જિલ્લા સેવા સદન પાસે ટ્રેપ કરી તલાટીએ 1.20 લાખની માંગણી પણ કરી હતી। બોટાદની ખાનગી શાળામાં પ્રિન્સિપાલે 10મા ધોરણની વિદ્યાર્થીને છેડતી કરી। બોટાદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં પણ આવી। અમદાવાદમાં વસ્ત્રાપુર અને ગોતામાં 50 થી વધુ પીજી સેલ। રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સૂઈ ગયા। હવે તે જે ભાગીને લગ્ન કરે છે એ મિત્રો હવે સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી। ભાગીને લગ્ન કરનારા મુશ્કેલીમાં મુકાશે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત અને સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત પણ કરી છે। વડોદરાના વાસદના 3 ટોલ પ્લાઝાએ લોકોએ 922.24 કરોડ રૂપિયા ચૂકવ્યા। મિત્રો, 1 વર્ષમાં વાહન ચાલકો પાસેથી જંગી વસૂલાત પણ કરી। ત્યારબાદ મિત્રો વલસાડમાં ગુમખાડ નજીક ગમખાર અકસ્માત જોવા મળ્યો। ટ્રકમાં કાર ઘૂસી જતા એક જ પરિવારના 7 લોકોના કરુણ મોત। અમદાવાદ શહેરમાં 1 કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી લઈને 24 કરોડ રૂપિયા, પ્રજાના પૈસાનો ધુમાડો।
સારો રસ્તો શોધો અને રૂપિયા 1000 જીતો. વડોદરામાં ખાડા રાજ મુદ્દે કોંગ્રેસ કાર્યકરનો તંત્રને પડકાર. અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યો મોટો ખેલ. વિડીયો વાયરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ. અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઇન્ડિયા સામે ગંભીર આક્ષેપ. કવ્યું દબાણ હેઠળ સહી કરાવી વિશ્વાસઘાત કર્યો. મિત્રો, કચ્છમાં જોવા મળ્યા એસએમસી ના સૌથી મોટા દરોડા. 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો અને 5 કરોડનો મુદ્દામાલ જપ્ત. ત્યારબાદ મિત્રો, ફિક્સ પગારની નોકરીઓનો અનુભવ કાયમી ભરતીમાં માન્ય ગણાશે. સરકારી યુનિવર્સિટીઓમાં થશે લાગુ અને શિક્ષણ વિભાગનો સૌથી મોટો નિર્ણય. હવેથી મિત્રો ગુજરાતમાંથી ઠંડી ગાયબ. હવામાન વિભાગે કરી ગરમીની સૌથી મોટી આગાહી. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હવે ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 થી લઈને 35 ડિગ્રી સુધી રહેશે. જ્યારે મિત્રો લઘુત્તમ તાપમાન 17 થી લઈને 18 ડિગ્રી સુધી નોંધાવાની પણ શક્યતા. અમદાવાદમાં સીએની ઓફિસમાં નોકરી કરતો શખ્સ સાંજે નકલી પોલીસ બની જતો. જ્યારે મિત્રો બોકડદેવ પોલીસે ઝડપી પાડ્યો. હવેથી મિત્રો એઆઈ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત. 7 વર્ષમાં 10 લાખ કરોડનું રોકાણ કરશે. જ્યારે મિત્રો જીઓ અને રિલાયન્સ. ત્યારબાદ મિત્રો હૈદરાબાદમાંથી એક હચમચાવતી ઘટના આવી સામે. ચપ્પુની અણીએ દારૂ પીવડાવી 8મું ભણતી વિદ્યાર્થી ઉપર ગેંગરેપ આચર્યો. જ્યારે મિત્રો 3 આરોપીઓમાંથી 2 સગીર અને 1 હજુ ફરાર. રાહુલ ગાંધીના ઘરે એઆઈ સમિટને બદનામ કરવા માટે મોટું ષડયંત્ર રચાયું. કોંગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી પ્રદર્શન કરતા ભાજપના મોટા પ્રહાર. મિત્રો, ક્યાંક પથ્થર મારો તો ક્યાંક આગ જંપી જોવા મળી. શિવાજી જયંતિ ઉપર મોટી બબાલ. ત્યારે દેશના 3 રાજ્યો એટલે કે કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં પથ્થરમારો અને આગ જંપી થવાની મોટી ઘટના આવી સામે. હાલ અત્યારે મિત્રો લાખો કર્મચારીઓ એક મોટી ખુશખબર સામે આવી છે. હોળી પહેલા જ દિવાળી જેવો માહોલ થશે. કારણ કે માર્ચમાં જ ડીએમાં વધારો કરી શકે છે સરકાર. ત્યારબાદ મિત્રો વડોદરામાં માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી. કેરી અને ઘઉંના પાકને મોટું જોખમ. સરકારી આવાસ યોજના, પાણી, ગટર, અંડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇન માટે રૂપિયા 743 કરોડ ફાળવવામાં આવ્યા. જ્યારે મિત્રો રાજ્ય સરકારના વર્ષ 2026-27 ના બજેટમાં પાટનગરોનો પણ સમાવેશ. મિત્રો મથુરામાં જોવા મળ્યો ભીષણ અકસ્માત. કાર નહેરમાં ખાબકતા લગ્નમાંથી પાછા આવતા 4 મિત્રોના કરુણ મોત. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. સેવાલિયા પાસેના અંગાડી પહાડિયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો. અને મિત્રો ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના દરોડા માંસના જથ્થા સહિતની કુલ 1.47 લાખની મત્તા જપ્ત કરવામાં આવી. જ્યારે મુખ્ય આરોપીઓ સહિતના શખ્સો સામે ગુનો. તમામ લોકો ફરાર.